मुझे ऐसा लगता है कि पब्लिक को भड़काने वाला जो चिंगारी है वो ऐसा वाला ये बात हो गई, क्योंकि आप आधार कार्ड चेक करके परमिशन देना, इसका मतलब तो यही होगा ना कि आप मुस्लिम को अलाउड नहीं करना चाहते। तो फिर ये तो भारत है ना, इधर तो सारे कास्ट के, कम्युनिटी के, सारे जाति के लोग रहते हैं, तो यहाँ पे सबका ये एक समान अधिकार है। तो फिर पार्टी प्लॉट पे आधार कार्ड को देखकर एंट्री देना ये तो गलत है। નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ। નવરાત્રિ આજથી શરૂ થઈ ગઈ છે, ત્યારે કેટલાક પાર્ટી પ્લોટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે। ત્યાં જ કેટલાક પાર્ટી પ્લોટમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આધાર કાર્ડ જોઈને જ પરમિશન આપીશું। તો આવો લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું માને છે। नवरात्रि शुरू हो गई है। कुछ पार्टी प्लॉट वालों ने बोला है कि छोटे कपड़े पहनकर जो लड़कियां आएंगी उन्हें प्रवेश नहीं देंगे या उन्हें प्रवेश नहीं मिलेगा। उसके ऊपर आपका क्या कहना है? मुझे ऐसा लगता है कि ये गलत है, क्योंकि कपड़े का उससे क्या मतलब कोई भी किसी भी प्रकार का कपड़ा पहन सकता है। अगर आप ऐसा सोचते हैं कि ये माता जी का है तो मुझे नहीं लगता कि ये सही है, क्योंकि सबको अपने अपने तरीके से रहने का ढंग पता ही है, उनको अपनी सेफ्टी पता ही है, तो कपड़े के लिए रोक नहीं होना चाहिए। और एक दूसरा है कि पार्टी प्लॉट के अंदर लोगों का आधार कार्ड देख के उन्हें परमिशन देंगे। उसके ऊपर आपको क्या मानना है? तो मुझे ऐसा लगता है कि पब्लिक को भड़काने वाला जो चिंगारी है वो ऐसा वाला ये बात हो गई, क्योंकि आप आधार कार्ड चेक करके परमिशन देना, इसका मतलब तो यही होगा ना कि आप मुस्लिम को अलाउड नहीं करना चाहते। तो फिर ये तो भारत है ना, इधर तो सारे कास्ट के, कम्युनिटी के, सारे जाति के लोग रहते हैं, तो यहाँ पे सबका ये एक समान अधिकार है। तो फिर पार्टी प्लॉट पे आधार कार्ड को देखकर एंट्री देना ये तो गलत है। एक तरह का ये आप समझ सकते हैं कि जातिवाद का मतलब आप यहाँ पे एक हिंदू मुस्लिम का एक आप मुद्दा बनाना चाहते हो, इसीलिए आप ये आधार कार्ड वाला सिस्टम रख रहे हो, जो कि गलत है। वो ऐसा नहीं होना चाहिए। પહેલી વાત એ છે કે લોકોની પોતાની ચોઈસ છે કે એમના કયા ટાઈપના કપડાં પહેરવા છે, કયા નથી પહેરવા, એન્ડ એ નિર્ણય પોતાનો જ હોવો જોઈએ। બીજા લોકો એમાં આઈ થિંક વધારે ના રસ લેવા જોઈએ કે જેને જે પહેરવા છે પાર્ટી પ્લોટમાં આવીને એમને ખબર છે એમના લોકોની સામે કઈ રીતે આવવું છે, તો લોકોની ઈચ્છા જે હોય એ રીતે એ લોકોને રહેવા દેવા જોઈએ। શું લાગે છે આ પ્રકારના ટૂંકા વસ્ત્રો પહેરીને ના આવવું, આવા બધા નિર્ણયો લોકો કેમ લેતા હોય છે? આઈ ડોન્ટ નો, આઈ થિંક જે હમણાંથી આ રેપ કેસીસનો ને બધા બહુ વધી ગયા છે, તેનાથી કદાચ લોકોએ નિર્ણય લીધો હશે કે ટૂંકા વસ્ત્રો પહેરવાથી છોકરીઓ પર છોકરાઓ વધારે નજર રાખતા હોય છે, જે બહુ ખોટી વાત છે। એવું હોતું નથી, કેમ કે કેટલા બધા કેસીસો એવા પણ છે કે જેમાં છોકરીઓ ટૂંકા કપડાં તો દૂરની વાત છે, પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકેલું રાખે છે તો પણ એ લોકોનો રેપ થાય છે। મારું માનવું એવું છે કે પહેલી વાત સ્કૂલના હોય, મોટી છોકરીઓ હોય કે કંઈ પણ હોય, થવું જ ના જોઈએ, પહેલી વાત એ છે। એન્ડ સરકારને આ બાબત ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ, ના કે વસ્ત્રોનું ને બધું। બીજું એ છે કે પાર્ટી પ્લોટની અંદર આધાર કાર્ડ જોઈને પરમિશન આપવાની એક ચર્ચા થઈ રહી છે અને નિર્ણય નહીં લેવાયો, એના વિશે તમારું શું કહેવું? કે લોકોનું આધાર કાર્ડ તમે જોઈન કરશો શું, પહેલી વાત એ। એન્ડ એક રીતે એ લોકોના મંતવ્યથી જોવા જઈએ આપણે તો એ પણ હોય કે કદાચ પાર્ટી પ્લોટની અંદર કોઈ માણસ કંઈક ઊંધું સીધું કરતું પકડાઈ ગયું હોય કે કઈ રીતે કંઈ પણ થયું હોય, તો એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ આધાર કાર્ડના થ્રુ એ લોકો એની શોધખોળ કરી શકે। બેઝિકલી મારું માનવું એવું છે કે બધાની પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ આઈડિયોલોજી હોય, અને એટલે કદાચ આ સમાજ સભ્યતાથી ચાલે છે તો એ પ્રમાણેના નીતિ નિયમો એ લોકોએ લાગુ કર્યા હોય, પણ મને એવું લાગે છે કે ટૂંકા વસ્ત્રો એટલે ગરબા રમવાથી જે લોકોને ટૂંકા વસ્ત્રો પહેરીને કમ્ફર્ટેબલ લાગે તો એ લોકોને એ રીતે પહેરીને રમવા જોઈએ। અને એટલે આ નિયમ તો બહુ મારા હિસાબે તો ખોટો જ છે, પણ એટલે આના બદલે કોઈ બીજો સારો નિયમ લાવવો જોઈએ, જેમ કે તમે પાસના ભાવ એકદમથી જ વધારી દો છો, અને એટલે બીજી બધી તમારે બીજી બધી વાતો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, ના કે આના ઉપર। કારણ કે બેઝિકલી તમે જોયું હશે કે નવરાત્રિ આમ બહુ જ એક સારી એવી સારા એવા તહેવારોમાં ગણાય છે જેમાં લોકો ક્યારે ટૂંકા વસ્ત્રો નથી પહેરતા। એ ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય પાર્ટી પ્લોટ વાળાએ કેમ લીધો છે, અને શું કહેવું? કદાચ છેતરપિંડી અને
છેડખાની જેવી કોઈ વસ્તુઓ થતી હોય, કોઈ લોકોની દાનત બગડતી હોય, જે છોકરીઓના અંગો જોઈને કદાચ એના લીધે મને એવું લાગે છે કે થાય. અને પણ શું લાગે છે કે ટૂંકા વસ્ત્રો છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલા માટે છેડતી થાય છે? ના, એવું નથી. કારણ કે એવું તો ક્યાંય આપણે જોયું નથી કે જે ટૂંકા વસ્ત્રો પહેરે છે, ટૂંકા વસ્ત્રો પહેરીને જે છોકરો નીકળે છે એમની જ છેડતી થાય એવું તો જોયું નથી. પણ એક આ સમાજે પેલી માનસિકતા ગ્રહણ કરી લીધી છે જે હજી સુધી ગઈ નથી. અને બીજું તો એ છે કે કેટલાક પાર્ટી પ્લોટમાં આઈ કાર્ડ જોઈને એટલે કે આધાર કાર્ડ જોઈને પ્રવેશ આપવામાં આવશે, એના વિશે શું કહેવું? એટલે એ આમ મારા હિસાબે આ પ્રોપોગન્ડા છે હિન્દુ મુસલમાન કરવાનો. મેં એવું જોયેલું પણ છે. એટલે મારા કેટલા મુસ્લિમ દોસ્તો છે જેમને ગરબા રમવા છે અને એ લોકોને આવડે બી છે. ઘણા એવા મુસ્લિમ દોસ્તો જે એરિયાઝ છે એમને ત્યાં ગરબા ચાલે છે, પણ આ સિસ્ટમ એના માટે જ લાગી છે કે આ હિન્દુઓનો તહેવાર છે તો હિન્દુઓ જ ગરબા રમી શકે. તો આ બહુ જ બોગસ આ નિયમ છે કે તમે કોઈની આઈડેન્ટિટી જોઈને તમે એને ગરબા રમવા માટે ઇન્વાઇટ કરો કે પછી એને પ્રવેશ આપો. એટલે મને એવું લાગે છે કે તહેવાર બધાને હળીમળીને મનાવવો જોઈએ, એમાં કોઈ ધર્મને વચ્ચે ના લાવવો જોઈએ. આ જે ગઈ નવરાત્રિઓ ગઈ છે એમાં બધા બહુ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હતા, તો એ હિસાબે સરકારે નિર્ણય લઈ લીધો હશે કે ટૂંકા વસ્ત્રો, કારણ કે આગળ એવા કેસીસ બની ગયા છે બહુ, એના હિસાબે આ નિર્ણય લીધો હશે સરકારે. શું લાગે છે ટૂંકા વસ્ત્રો પહેરીને ના આવવું એવો નિર્ણય કેમ લેવો આવ્યો, એવું શું માનવું છે? કારણ કે જે આગળ કેસીસ બની રહ્યા છે એવા જે રેપ કેસના કેસીસ બન્યા છે, છેડતીના કેસીસ વધારે બને છે. પોલીસની ટીમ અંદર હોય છે પણ તો પણ વધારે ધ્યાન અપાતું નથી. અમુક લોકો હોય છે, અમુક લોકો નથી હોતા, તો છેડતીના કેસીસ વધારે બને છે એટલા માટે. શું લાગે છે ટૂંકા વસ્ત્રો પહેરીને આવે છે એના લીધે છેડતીઓ થતી હોય છે? હા, એના લીધે જ અમુક તો જો કે પૂરા વસ્ત્રો પહેરીને આવે તો પણ થતી જ હોય છે, તો ટૂંકામાં તો ઓબ્જેક્ટલી થવાની જ છે. નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે બરાબર. કેટલાક પાર્ટી પ્લોટ વાળા એવું કહ્યું છે કે અમારા ત્યાં આગળ અમે ટૂંકા વસ્ત્રો પહેરીને જો મહિલાઓ આવશે તમને પ્રવેશ નહીં આપ્યો, તો એને લઈને તમે શું માનો છો? મતલબ કે એક ટાઈપે જોવા જઈએ તો આ વાત સાચી છે, કારણ કે ઘણી જગ્યાએ માતાજીનું પ્રસંગ છે તો ત્યાં ના બી પહેરવા જોઈએ, અને એક ટાઈમ ચોઈસની વાત છે તો છોકરીઓ એમની રીતે એમને કરી શકે છે. અને એક બીજું એ છે કે અમુક પાર્ટી પ્લોટની અંદર આધાર કાર્ડ જોઈને અંદર એન્ટ્રી આપે છે, તો એને લઈને તમારું શું માનવું છે કે ગરબા ગાવા જ્યારે લોકો જાય તો આધાર કાર્ડ જોઈને એમને પ્રવેશ આપવો જોઈએ? ના, એમાં હું નહીં અગ્રી કરું, બિકોઝ એમાં તો આધાર કાર્ડ લઈને એવું કંઈ છે જ નહીં, કેમ કે ગરબા તો બધા માટે છે, કોઈ બી ઇવન કેમ ના હોય. તો બસ